નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 19/6/2024 રોજ સવારે 11:30 કલાકે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કેબીસી ન્યૂઝ ભાવનગર દ્વારા વિગતવાર સમાચાર જણાવીએ કે નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિ વિરુદ્ધ તેમજ સ્કૂલ વાહન ચાલકોને આરટીઓ દ્વારા થતી હેરાનગતિ અને પરમિટ માટે ટાઈમ આપવા સંદર્ભે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રીમાન રાજુભાઈ સોલંકીએ કલેક્ટરશ્રીને ધારદાર રજૂઆત કરી કે નીટની પરીક્ષા રદ કરવામાં આવે અને તેમાં ચપરાસીથી માંડી રાજકીય નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ જે કોઈ સંડોવાયેલા છે તેની તપાસ કરી તેની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી અને દેશને વિશ્વગુરુ બનાવવાના સપના દેખાડતી સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરી રહી છે। સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં અને દેશમાં પેપરો ફૂટી જવાના અનેક બનાવો અને કૌભાંડો તેમજ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ જે રાષ્ટ્ર અને રાષ્ટ્રના વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી દે છે, ત્યારે રાષ્ટ્રભક્તિના બણગા ફૂંકતી અને વિશ્વગુરુના સપના દેખાડતી દેશની મોદી સરકાર અને ગુજરાત રાજ્યની સરકાર જાગૃત થાય અને જવાબદાર લોકો સામે સખત કાર્યવાહી કરી અને નીટની પરીક્ષા રદ થાય અને નવેસરથી યોજાય તે માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી મૌખિક ધારદાર રજૂઆત કરી હતી। ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ગુજરાત યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી, ભાવનગર મહાનગરપાલિકાના માજી મેયર ગિરધરભાઈ પડાયા, માઇનોરિટી પ્રમુખ મહેબૂબભાઈ પરમાર, શહેર પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ ડીએન મારુ, જગાડભાઈ ભરવાડ, પાર્ટીના યુવા કાર્યકરો તથા મહિલા કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું। કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી ગુજરાતની ભાવનગરની જનતાને જાગૃત કરી હતી। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। બ્રિજરાજ સોલંકી છે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ। આજ રોજ ભાવનગર આમ આદમી પાર્ટી શહેર સંગઠન શહેર પ્રમુખ એવા ઘનશ્યામભાઈ પટેલ, અમારા રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ગિરિધરભાઈ પડાયા અને તમામ વિંગના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાવનગર શહેર કલેક્ટર સાહેબ ખાતે જે નીટમાં ગેરરીતિ થઈ છે, સમગ્ર ભારત દેશની અંદર જે આવનારું ભવિષ્ય છે, યુવાનોનું ભવિષ્ય છે, ભારત દેશના 140 કરોડ લોકોની જે ડૉક્ટરો સેવા કરવા જઈ રહ્યા છે, એ જ નીટની એક્ઝામમાં 23 લાખ કરતાં પણ વધારે પરિવારો સંડોવાયેલા છે, એ નીટમાં ગેરરીતિ થઈ છે। પેપર ફૂટવાની, પેપર લીક કરવાની જે ઘટનાઓ બહાર આવી છે, બહુ જ દુઃખદ બાબત છે। ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 20 કરતાં પણ વધારે પેપરો ફૂટવાથી અનેક યુવાનોએ આત્મહત્યા કરી છે। હિન્દુસ્તાનની અંદર સરકારી આંકડા મુજબ દર 1 કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। આ ભારત દેશના યુવાનો ખૂબ જ આગળ વધવા માંગે છે, પરંતુ અવારનવાર સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે, પેપર ફૂટવાના કારણે એ આગળ વધી શકતા નથી, આત્મહત્યાઓ કરવી પડે છે। ત્યારે કલેક્ટર સાહેબને એટલી જ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ નીટની જે પરીક્ષા છે એ ફરીવાર લેવામાં આવે અને નેશનલ ટેસ્ટ એજન્સી છે એને રદ કરવામાં આવે અને જે કોઈ પણ નાનામાં નાનો ચપરાસીથી માંડીને જે કોઈ પણ તંત્રનો અધિકારી હોય કે જે કોઈ રાજકીય માણસ આમાં સંડોવાયેલો હોય એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને એક એવો દાખલો બેસાડવામાં આવે કે આવનારા દિવસોમાં આવી ભૂલ બીજી વાર ન કરે। નહીંતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા સંગઠન, હું બ્રિજરાજ સોલંકી આજે જાહેર કરું છું, આહ્વાન કરું છું કે આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે।